જો ભાઈ અમારા અમદાવાદના ફોલોઅર મિત્રો છે તો તમારા વિડીયો જોઈએ છે, અમને મજા આવે છે. ઓફિસે કોમ પર હોઈએ કે ગમે તે હોઈએ જોઈએ એટલે મજા કે આવે છે. એ પણ મળી જાય જો એમને આનંદ થઈ જાય. હા, ઇન્સ્ટાગ્રામમાં પણ આવે, ફેસબુક પર પણ આવે. જય રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ જો અત્યારે વાગે છે સવારના 8 ને આજે બધો બે જગ્યાએ પ્રોગ્રામ છે એટલે જવાનું છે, એટલે વહેલા અમે આવી જઈએ છીએ. કારણ ગાયો માટે ચાર લેવા માટે, એટલે ચાર લેવરાઈ જાય વહેલી એટલે બીજું ઘરનું થોડું કામ પતાવી સીધા પ્રોગ્રામમાં એડ થતા ફાવે એ માટે અમે વહેલા આવી જાય છીએ. કારણ ખેતરમાં આજે તો શાંત વાતાવરણ છે, આકાશમાં વાદળો છવાયેલા છે, સૂર્યનારાયણ જોખા જોખા દેખાઈ રહ્યા છે, થોડું ધુમ્મસ જેવું વાતાવરણ છે. તો ચલો હવે ગાયો માટે ચાર લઈ લઈએ અને પછી જે પ્રોગ્રામમાં જવાનું છે પ્રોગ્રામ તમને બતાવું. તો બન્યા રહો મિત્રો બ્લોગમાં. જો આ સવા વાયેલા નહોતા પણ એની મેળે ઉગેલા છે, તો એને બચાયા છે, કાપ્યા નહીં. તો બીજ આવશે અમો. રાયડાના છોડ છે ને બધા ફેલ થઈ જાય, મતલબ કે જેવા જોવા નહીં. પેલી મચ્છી પડી ગઈ ને, રોગચાળો આવે એનો, જીવાત બધી પડી ગઈ, જીવાત પડી ચૂસી ગઈ બધા દાણા. રાયડામાં કોઈ ખાસ કોઈ દમ નહીં આ વખત. જેને સી ને થોડાક સી બરાબર, પણ થોડાક પ્રમાણમાં જ સી. પણ જનરલી મારે બધું ફેલ છે આ વખત. ટ્રીટમેન્ટ કરવામાં બધી ટ્રીટમેન્ટે કરી ઘણી ખરી, પણ તો એ જેવી જોવે એવી સફળતા ના મળી આ વખત. કોઈ વાતાવરણનો પ્રભાવ એવો ગણો કે ગમે તે ગણો, રાયડા જેવા જોવું એવા નહીં જરતા આ વખત. મોરભાઈ જેવા બેઠા હે, શાંતિથી મજા લઈ રહ્યા સવારે વહેલી. આ બગલા ભાઈ આવી ગયા છે એમનો ખોરાક ખોળવા. વહેલા રાતના ભૂસા થયા છે, સવારે વહેલા આવી જાય નાસ્તો કરવા માટે. બધા પોતપોતાના ખોરાક ખોળવા માટે નીકળી જાય પક્ષીઓ. એકદમ શાંત વાતાવરણ છે ભાઈ, કોઈ હલ્લા બોલ નહીં, કોઈ ખડખડાટ નહીં, એકદમ શાંત વાતાવરણ ખેતરોનું. પક્ષીઓની ખિલખિલાટ છે, સંભળાય બધી. જો અહીંયા માતાજીની રાતે જાતર હતી અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ હોય કણ છે. અને પરાયકણ આપણે છે ને એ કણે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. બ્રહ્મણીમાં એ પણ છે. જો ભાઈ અમારા અમદાવાદના ફોલોઅર મિત્રો છે તો તમારા વિડીયો જોઈએ છે, અમને મજા આવે છે. ઓફિસે કોમ પર હોઈએ કે ગમે તે હોઈએ જોઈએ એટલે મજા કે આવે છે. એ પણ મળી જાય જો એમને આનંદ થઈ જાય. હા, ઇન્સ્ટાગ્રામમાં પણ આવે, ફેસબુક પર પણ આવશે. હે જો ગોગા મહારાજના એકણથી માતાજીની પ્રસાદી છે મહારાજની. અને અમે હેડ્યા છીએ બ્રહ્મણી માતાના મંદિરે. વાતાવરણ ચોખ્ખું નહીં, એકદમ બધું ધુમ્મસ જેવું વાતાવરણ છે. વિડીયો શૂટ કરીએ પણ બરોબર આવે ને એવું. હા, ક્લીન નહીં વાતાવરણ.
ભાઈ આવી ગયા મંદિરે. શક્તિનગર સોસાયટીમાં આવી ગયા સાસમ રોડ ઉપર જમાતખાનાના હોમે બાજુ. જો આ વાસણોની સફાઈ થઈ ગઈ જમ્યા પહેલે પાણીથી ધોવરાઈ છે, ચોખ્ખો થઈ ગયા અને હાલ હજુ ચાલુ છે હવનની ક્રિયા ચાલુ છે માતાજીના. શરીરમ શુદ્ધિ શુદ્ધિ બાબતમ હૃદય ઉપર હાથ રાખો ને 12 વાર બ્રહ્માણી દેવી એવું બોલો. મમ ગૃહે પૂજો મમ શરીરે આવાહિતા ભવ આવાહિતા ભવ અભિદો ભવ. જો આ બાજુ રસોડા વિભાગ છે. આ લડ્ડુ તૈયાર થઈને પડેલા જ છે. આ બીજું બધું કામકાજ ચાલુ છે નાસ્તાનું નહીં. દાળ તૈયાર થઈ ગઈ છે. એટલે આ બધી વસ્તી કર જાઓ વળગી હા દર્શન કરવા. હા એટલે બધોનું કોમ થાય, પેલા પટેલનું કોમ થાય ના. એટલે પટેલને મારું જેમ કોમ નહીં કરતો. હા હા કેટલા બાપજીને ચોલો છે. અને આજુબાજુની આંખમાંથી ફૂલ ચુકાલાય સવારે દેવતાઓને નમસ્કાર કર્યા, પૂજા કરી, એમના પાસે આશીર્વાદ માગીશું. જુઓ હવનની આહુતિઓ આલી છું વેકણ અમારે ચર્ચા વિચારણી ચાલે યુવા વર્ગની બધી વેકણ આહુતિ ચર્ચા વિચારણાની ચાલે અમારે અપાય છે. જો આ બધા ચર્ચા કરીને તાકો હવનો કોમ વેચી લીધો. જો બધા ઉપડી તો હવે ભોજનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. બધા ભોજન ગ્રહણ કરીશ અંદર મંડપમાં. આપણે જો એકણ બેઠા છીએ એક બાજુ. જો પ્રસાદીમાં શું છે, દાળ છે, ભાત છે, લડ્ડુ છે, પૂરી છે, શાક છે ને ગોટા છે, ચટણી છે. ચલો મિત્રો આવી જાઓ જમવા હાડો. આપણે જમી લઈએ. તમે પણ આવી જાઓ જમી લો.